આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 28। સુરત મુનિ કહે છે કે, રાજન, શ્રી હરિ 5 વર્ષના થયા ત્યારે સંવત 1841ના ચૈત્ર સુધી બીજને શુક્રવારે અશ્વિની નક્ષત્રમાં અને સિંહ નામના લગ્નને વિશે પિતા ધર્મદેવે શ્રી હરિને વિદ્યાભ્યાસનો પ્રારંભ કરાવ્યો। તેમાં ધર્મદેવે પ્રથમ ગણપતિજીનું પૂજન કરી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રી લક્ષ્મી નારાયણ દેવ, સરસ્વતી દેવી, સામવેદ તથા ગોભીલ આચાર્યનું પૂજન કરાવ્યું। ઘી હોમ કરી બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને શક્તિ પ્રમાણે ગાયો તથા સુવર્ણનું દાન કર્યું। વિદ્યાનો પ્રારંભ કર્યા પછી થોડા સમયમાં જ કુશાગ્ર બુદ્ધિવાળા શ્રી હરિ સર્વે વર્ણાક્ષરો અને અંકાક્ષરો શીખી ગયા, તેમજ તમામ ગ્રંથોનું વાંચન કરવા લાગ્યા। હે રાજન, પોતાના પુત્ર શ્રી હરિની આવી તીક્ષ્ણ બુદ્ધિ જોઈને ધર્મદેવે પરમ આદરથી વેદના 6 અંગો એટલે કે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્ત શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો। આ રીતે શ્રી હરિએ યજ્ઞોપવિત સંસ્કાર પ્રાપ્ત કર્યા પહેલાં જ અનાયાસે વેદના સર્વે અંગોનો અભ્યાસ સંપૂર્ણ કર્યો। તેથી ધર્મદેવને અતિ હર્ષ થયો। આમ અભ્યાસ તથા ભગવાનની પૂજા અર્ચન રૂપ બાલ ક્રીડાથી કુમાર અવસ્થા પૂર્ણ કરી શ્રી હરિએ પૌગંડ અવસ્થામાં પ્રવેશ કર્યો। એટલે કે 5 વર્ષ સુધી કુમાર અવસ્થા, 5 થી 10 વર્ષ સુધી પૌગંડ અવસ્થા, 10 થી 15 વર્ષ સુધી કિશોર અવસ્થા, ત્યાર પછીની યુવા અવસ્થા કહેવાય છે। હે રાજન, ભગવાન શ્રી હરિને 6 વર્ષ થયા ત્યારે સંવત 1842ના વૈશાખ સુધી બીજને રવિવારે પ્રાતઃકાળે બ્રાહ્મ મુહૂર્તમાં માતા ભક્તિ દેવીએ ત્રીજા પુત્રને જન્મ આપ્યો। તે પ્રદ્યુમ્ન સમાન ગુણવાન અને અન્ય જનોને આદરણીય અને પૂજનીય ગુણો ધરાવતા હતા। તે હંમેશા શ્રી હરિની ઈચ્છાને અનુસરતા હોવાથી ઈચ્છારામ એવા નામથી પ્રસિદ્ધિને પામ્યા। ભગવાન શ્રી હરિ રાત્રિના અંતિમ પ્રહરમાં સરયુ ગંગામાં સ્નાન કરવા જતા અને શ્રી રામચંદ્રાય નમઃ એ મંત્રથી ચંદન, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરીને શ્રી રઘુનાથજીની પૂજા કરતા। આ રીતે ભગવાનને અર્પણ કરેલા પદાર્થોથી જ પોતાના શરીરનો નિર્વાહ કરતા હતા। તે વિના બીજી કોઈ પણ વસ્તુ સ્વીકારતા નહીં। શ્રી હરિ સ્નાનાદિકથી પવિત્ર થઈ રામ મંત્રનો જપ કરવા માટે તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી માળા જમણા હાથથી પ્રતિદિન ફેરવતા હતા। બાળક હોવા છતાં પણ નિત્ય સરયુ ગંગામાં સ્નાન કરતા હતા। ભાલમાં સુંદર ઉર્ધ્વપુંડ્ર તિલકે સહિત ચાંદલો કરવો, તેમજ ભૂખ તરસને સહન કરીને રામકૂટ સ્થાનની પ્રદક્ષિણા કરવી। આ બધું જોઈને લોકોને મહા આશ્ચર્ય થતું। ભગવાન શ્રીહરિ શ્રી રામચંદ્રજીના દર્શન કરવા પ્રતિદિન તેમના જન્મ સ્થાને જતા। લક્ષ્મણ ઘાટે લક્ષ્મણજીના દર્શન કરવા પણ જતા। વિદ્યાકુંડ તથા સૂર્યકુંડે પણ પ્રતિદિન જતા। રામાયણની કથા સાંભળીને શ્રી હરિ શ્રી રામચંદ્રજીના દર્શન કરીને દંડવત પ્રણામ કરતા। આ નીચેના અષ્ટકથી શ્રી રામચંદ્રજીની સ્તુતિ કરતા। હે પતિત પાવન, હે અતિ કરુણાના સાગર, હે રામચંદ્રજી ભગવાન, આપને હું નિરંતર ભજું છું, કારણ કે તમે જીવો ઉપર નિર્હેતુકી દયા કરનારા છો। તમે ગૌતમ પત્ની અહલ્યાને મુક્તિ આપનારા છો। જે અહલ્યા ઇન્દ્રના પ્રસંગરૂપ પોતાના પાપકર્મથી ગૌતમ મુનિના શાપે
પથ્થરની શિલા થઈને દુર્ગતિને પામી હતી. તે બિચારી નિર્જન જંગલમાં એકલી અટુલી પડી હતી. તેની પાસે છૂટવાનો કોઈ ઉપાય નહોતો. તેને તમારા ચરણનો સ્પર્શ કરાવીને તમે તત્કાળ શાપ થકી મુકાવીને પૂર્વવત પવિત્ર કરી. હે રામ, વળી તમે કેવા પતિત પાવન છો. તમો ગુણ પ્રધાન અને હિંસક પ્રકૃતિવાળા કુળમાં જન્મેલા, સ્વભાવથી અતિશય ક્રૂર અને ઘોર જંગલમાં નિવાસ કરનારા, મનુષ્ય હોવા છતાં પશુ તુલ્ય જીવન જીવનારા, અબુદ્ધ એવા નિષાદપતિ ગુહરાજને પણ તેની નાત જાત જોયા વિના પ્રેમ અને કરુણાથી ભેટી પડ્યા હતા. એવા હે કરુણાના સાગર શ્રી રામચંદ્રજી ભગવાન, હું તમને નિરંતર ભજું છું. હે પ્રભુ, તમે કેવા દયાળુ છો. ઇન્દ્રપુત્ર જયંતે કાગડાનું રૂપ લઈ ચાંચનો પ્રહાર કરીને સીતાજીનો અપરાધ કર્યો ત્યારે તે જયંત તમારા બાણથી વધ કરવા યોગ્ય હતો. છતાં તમે તેને માર્યો નહીં, ને દયા કરીને ત્રિલોકી માંગ ખૂબ ભમાવીને થકાવ્યો. ને ચારે બાજુ કોઈ રક્ષણ કરનાર ન મળ્યું ત્યારે શોકથી ઘેરાઈને તમારે શરણે આવ્યો ત્યારે તમારું શરણાગતનું બિરુદ વિચારીને બાણના ભયથી મુક્ત કરનારા હે રામ, હું તમને નિરંતર ભજું છું. હે અધમ ઉદ્ધારણ, તમે કેવા પ્રેમળ છો. જાતિએ કરીને હિન ભીલ જાતિમાં જન્મેલી એક શબરી નામે સ્ત્રી હતી. જંગલમાં તે બોરડીનું રક્ષણ કરતી ને અંતરમાં તમારા દર્શનની રાહ જોતી. અંતર્યામી તમે દયા કરીને તેને તમારું દર્શન તેને કરાવ્યું, ને તેના પ્રેમને વશ થઈને તેણે આપેલા બોર પણ જમ્યા. એવા હે જાનકી વલ્લભ શ્રી રામચંદ્રજી, હું તમને નિરંતર ભજું છું. હે પ્રભુ, વળી તમે કેવા સ્નેહી છો. એક માંસાહારી પક્ષીની યોની માંગ જન્મેલા ગિદ્ધરાજ જટાયુએ ન તો કોઈ વ્રત કર્યું હતું, કે ન તો કોઈ તપ, કે ન તો કોઈ પ્રકારના દાન કર્યા, છતાં પણ પુત્ર જેમ પોતાના પિતાની અંતિમ ક્રિયા કરે તેમ તેની પણ તમે અંતિમ ક્રિયા પ્રેમપૂર્વક કરી હતી. એવા હે કરુણાના સાગર રામચંદ્રજી, હું તમને નિરંતર ભજું છું. હે સર્વના સાચા મિત્ર, તમે કેવા વચન પાલક છો. પોતાના સગા ભાઈ વાલીથી સતત ભયભીત તથા ઘર બાર વગરના એવા વાનરાધિપતિ સુગ્રીવને પોતાના શરણે આવેલો જાણીને તેની સાથે પ્રેમથી મિત્રતા કરી, અને વચન નિભાવવા માટે વાલીનો તત્કાળ વધ કરીને તેના રાજ્ય સિંહાસનની ગાદી ઉપર સુગ્રીવને બેસાડ્યો હતો. એવા હે કરુણાના સાગર શ્રી રામચંદ્રજી, હું તમને નિરંતર ભજું છું. હે શરણાગત વત્સલ, પોતાના શત્રુ એવા રાવણનો નાનો ભાઈ વિભીષણ રાક્ષસ કુળમાં ઉત્પન્ન થયો હોવા છતાં પણ પોતાના શરણે આવેલો છે. એવું દૂરથી નિહાળીને પ્રસન્ન થઈને તત્કાળ તેની સન્મુખ જઈ જેમ પોતાના સગા ભાઈને ભેટે તેમ તેને ભુજામાં ભીડીને પ્રેમથી ભેટ્યા હતા. એવા હે કરુણાના સાગર શ્રી રામચંદ્રજી, હું તમને નિરંતર ભજું છું. હે મંગલ મૂર્તિ, તમે કેવા મહાન છો. જેમને યાદ કરવાથી મનુષ્યોનું મંગળ ન થાય તેવા સાવ મંગળ વાનર રીંછ વગેરેને કેવળ એક પોતાનો આશ્રય કર્યો તેટલા માત્રથી તેઓને વૈદિક મંત્રો જેવા પવિત્ર કર્યા, અને તે સિવાયના બીજા અનેક જીવોનો આ ભવ સાગર માંથી ઉદ્ધાર કર્યો. એવા હે કરુણાના સાગર, હું તમને નિરંતર ભજું છું. આ પ્રમાણે શ્રી હરિ નિરંતર શ્રી રામચંદ્રજીની સ્તુતિ કરતા તેમજ મંદિરેથી ઘેર આવીને વેદનાંશ અંગોનું અધ્યયન કરતા હતા. હે રાજન, માર્કંડેય મુનિએ નામકરણ કરતી વખતે જેવા ગુણોનું વર્ણન કર્યું હતું તેવા ગુણોનો અનુભવ ધર્મદેવ વગેરે જનોને સાક્ષાત શ્રી હરિમાં થતો હતો. જે ધર્મ નિયમની યોગી પુરુષો પણ સ્પૃહા કરે છે
તેવા ધર્મના અનુષ્ઠાનથી શ્રી હરિ બાલ્યાવસ્થામાં જ પિતા ધર્મદેવ કરતાં પણ લોકમાં વધારે પ્રસિદ્ધિ પામ્યા. હનુમાનજી એ કૃત્યાઓ થકી તમારી બાલ્યાવસ્થામાં રક્ષા કરી હતી. તે માટે તમે આદરપૂર્વક તેમનું પૂજન કરો. આ પ્રમાણે જ્યારે માતા પિતાએ શ્રી હરિને શિક્ષા આપી ત્યારે માતા પિતાની આજ્ઞાનું આદરપૂર્વક પાલન કરતા થકા શ્રી હરિ હનુમાનજીનું પૂજન ભક્તિપૂર્વક કરવા લાગ્યા. હે રાજન, કેટલાક અયોધ્યાપુરવાસી બાળકો આ ધર્મનંદન શ્રી હરિનો સમાગમ કરતા અને શ્રી હરિ પણ પ્રહલાદજીની જેમ તે બાળકોને ભગવાનની પૂજા કરવી વગેરે ભાગવત ધર્મનું શિક્ષણ આપતા હતા. તેથી શ્રી હરિની સમાન વયના સર્વે સખાઓ શ્રી હરિના પ્રભાવથી બાળ સ્વભાવને યોગ્ય એવી ખેલકૂદ વગેરે ક્રિયાઓનો ત્યાગ કરીને શ્રી કૃષ્ણને વિશે જ એક ભક્તિભાવવાળા થયા. અને બાલ્યાવસ્થામાં જ તેઓને સંકાદિકોના સમાન સ્થિતિ પ્રાપ્ત થઈ. તે હેતુથી તે બાળકોના માતા પિતા પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ હર્ષ પામતા હતા. શ્રી હરિને બાલ્યાવસ્થામાં જ તીવ્ર વૈરાગ્ય વર્તતો હતો. પોતાના સ્વરૂપને વિશે જ એક આત્મનિષ્ઠાવાળા શ્રી હરિને વિષય સંબંધી રસોમાં લેશ માત્ર તૃષ્ણા ન હતી. તેથી ઘરનો ત્યાગ કરવાની તેઓ પ્રબળ ઈચ્છા ધરાવતા હતા. તેમ છતાં પણ ગૃહ ત્યાગ કરવામાં પોતાને અતિ પ્રિય બ્રહ્મચર્ય વ્રતના પાલનમાં ઉપયોગી ઉપનયન એટલે કે યજ્ઞોપવિત સંસ્કારની પ્રતીક્ષા કરતા શ્રીહરિ સરોવર માંગ કમળની જેમ ઘરમાં નિર્લેપપણે નિવાસ કરીને રહેતા હતા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે શ્રી હરિની પૌગંડ લીલાના નિરૂપણ નામે 28મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.